તો ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ટોળાના હંગામાને લઈને તપાસના ધમધમાટમાં ચોંકાવનારો ખુલાસો થયો। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જાકીર ઝબ્બાએ પોતાના ફોલોઅર્સ વધારવા સમગ્ર તરકટ રચ્યાનો ખુલાસો થયો। તેમજ ગોધરાના મુસ્લિમ સમાજે પણ સમગ્ર ઘટનાને વખોડી યુવાનોને સતર્ક રહેવા અપીલ કરી। પોલીસે જાકીર ઝબ્બાને કોઈ વિવાદાસ્પદ પોસ્ટ સોશિયલ મીડિયામાં ન મૂકવાની સમજ આપવા પોલીસ મથકે બોલાવ્યો। જો કે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો। સીસીટીવી ફૂટેજમાં ખુલાસો થયો કે પીઆઈએ ચેમ્બરમાં જાકીર ઝબ્બાને ચા પાણી પણ ઓફર કરી હતી અને કોઈ પણ પ્રકારનો માર માર્યો ન હતો। જો કે વાયરલ વિડીયો બાદ સાંજે ટોળાએ પોલીસ મથકે પહોંચી તોડફોડ કરી અને ફરિયાદ પણ દાખલ થઈ। જો કે સીસીટીવી ફૂટેજથી સત્ય સામે આવ્યું અને ઇન્ફ્લુએન્સરની પોલ ખુલી ગઈ। પોલીસે માર માર્યો છે અને ઈજા કરેલી છે એ બાબતે ફૂટેજ ચેક કરતા એને પોલીસ તરફથી કે પીઆઈ તરફથી કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ એને માર માર્યો હોય એવું કોઈ વસ્તુ બનેલી નહીં। સમાજના જે સારા માણસો છે એને પણ અંધારામાં રાખી ગેરમાર્ગે દોરી અને પોતાના ફોલોઅર્સ વધારવા માટે આ કૃત્ય કરેલાનું સ્પષ્ટ જણાઈ આવે છે। ગોધરા ડિવિઝન પોલીસ વિસ્તારમાં જે કમનસીબ બનાવ બન્યો, જે જાકીર ઝબ્બા નામના એક ઇન્ફ્લુએન્સિયર પોતાના ફોલોઅર વધારવા માટે અહીંયા ગેરસમજ ઊભી કરી અને શહેરના અને એ વિસ્તારના જે નવયુવાનો અને નિર્દોષ લોકોને ભેગા કરી અને અહીંયા જે બનાવ બને છે એને આમાં આખો સમાજ એને વખોડી